બ્રેક બાદ ફરીથી આપનું સ્વાગત છે। આજથી પવિત્ર શ્રાવણ માસની શરૂઆત થઈ ગઈ છે। આજનો દિવસ પણ ખૂબ જ મહત્વપૂર્ણ છે કેમ કે આજે સોમવાર અને શ્રાવણ માસની શરૂઆત એ શિવ ભક્તો માટે સૌથી આનંદભર્યો આજનો દિવસ। ત્યારે આજે વહેલી સવારથી શિવ મંદિરોમાં મોટી સંખ્યામાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો। શિવ મંદિરોમાં પણ હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યા। વહેલી સવારથી મંદિરોમાં ભક્તોનો જમાવડો જોવા મળ્યો। તમામ શિવ ભક્તો શિવજીની ભક્તિમાં થઈ ગયા છે લીન। ત્યારે આજના પાવન પર્વ પર ઝી 24 કલાક તમને ઘરે બેઠા 12 જ્યોતિર્લિંગના દર્શન કરાવી રહ્યું છે। બાબા બૈદ્યનાથ, સોમનાથ દાદા, કાશી વિશ્વનાથના શંભુજી, ધૃણેશ્વર, મહાકાલેશ્વર અને ઓમકારેશ્વરના આ અદ્ભુત ભગવાન શિવના દર્શન ઝી 24 કલાકના માધ્યમથી તમામ દર્શક મિત્રો કરી શકે તે માટે ખાસ આયોજન ઝી 24 કલાકની ટીમે કર્યું છે। બાબા બૈદ્યનાથ, ભોલેનાથ, સોમનાથ, કાશી વિશ્વનાથના દાદા, ધૃણેશ્વરના મહાદેવ તેમજ મહાકાલેશ્વરના દર્શન, ઓમકારેશ્વર બાબાના સાજ શણગાર આજના ખૂબ જ અનેરા અને આજે શિવજીના દર્શનનું પણ અનેરું મહત્વ। તો આ તરફ અમદાવાદના અલગ અલગ શિવાલયોમાં પણ મોટી સંખ્યામાં ભક્તો ઉમટી રહ્યા છે। ભગવાનને અનોખા સાજ શણગાર કરવામાં આવ્યા છે। સાથે ભક્તો પણ ભગવાનને રીઝવવા માટેના તમામ પ્રયત્નો કરી રહ્યા છે। શ્રાવણ માસના પવિત્ર માસની શરૂઆત થઈ ચૂકી છે। જ્યારે પ્રથમ સોમવારે ભાવિ ભક્તો જે છે તે મંદિરે દર્શનાર્થે પહોંચી ચૂક્યા છે। ઝી 24 કલાકની ટીમ પહોંચી ચૂકી છે બિલેશ્વર મહાદેવ મંદિર અમદાવાદ ખાતે। તો અહીંયા ભગવાનને અનેરો શણગાર કરવામાં આવ્યો છે અને ભક્તો ઉમટી પડ્યા છે। ખાસ કરીને સોમવારના કારણે ભારે ભીડ મંદિરમાં જોવા મળી રહી છે। લોકો ફૂલ અને અલગ અલગ ભોગ લઈ અને ભગવાનને રીઝવવા માટે આવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે લાંબી કતારો મંદિરમાં જોવા મળી રહી છે અને ભક્તો જે છે તે દર્શનાર્થે આવી રહ્યા છે। આપ આ દ્રશ્યો જોઈ રહ્યા છો કે પ્રથમ સોમવારથી જ શ્રાવણ માસના પ્રથમ સોમવારથી જ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે અને ભક્તો જે છે ભગવાન શિવને નતમસ્તક થવા આવી રહ્યા છે। કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે બંસી, ઝી મીડિયા, અમદાવાદ।